મીઠી મધુરી વાત 15. કેટલા મી 15 હો. હા, જો વાત 15 એવી છે. વચનામૃત લીધું છે આપણે ગઢડા મધ્યનું 14. બરાબર. 14ના વચનામૃતમાં ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણે પામે છે એની વાત કરી. સંત તદાત્મકપણે પામે એની વાત. તો એમાં એવું આવ્યું કે લીમડો તે લીમડો આમ નિશ્ચય ભગવાન કરી લીધો હોય પાક્કો તો એ તદાત્મકપણું. બરાબર. તો એ વાત એમ કીધી કે ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય, ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય, હા, તેમાંથી કોઈ કાળે મન ડગમગે નહીં એવો જે નિરુત્થાન પણ નિશ્ચય ભગવાનનો એને અમે તદાત્મકપણું કહીએ છીએ. ડગમગવું જોઈએ નહીં. ડગમગે દિલ જહાં લગી બ્રહ્મ નવ પ્રકાશે રે, વેગે વહેતા વારીમાં બ્રહ્મ નવ પ્રતિબિંબ ન ભાસે રે. પાણીનો ધોરિયો ચાલ્યો જતો હોય, પાણી તો નદી ચાલી જતી હોય, કેનાલ ચાલી જતી હોય, એમાં જો આમ પ્રતિબિંબ ન દેખાય. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે. તેમ ડગમગ દિલ જહાં લગી બ્રહ્મ નવ પ્રકાશે. ડગમગાટ ન જોઈએ ભગવાનના સ્વરૂપમાં નિશ્ચયમાં. હા, આગળ દ્રષ્ટાંત દઈ દીધું કે લીમડો તે લીમડો, આંબો તે આંબો આમ હોય. ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં. હોય જો સૂરજ આમ પૂર્વમાં ઉગે છે, કદાચ આમ પશ્ચિમમાં ઉગે, કદાચ ને. બરાબર. પછી નદીઓના વેણ આમ હોય અને કદાચ નહીં આમ થાય તો પણ આપણે જે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો છે ને, ન ડગે તો ન ડગે. બસ. કેવો નિશ્ચય? સર્વોપરીને સદા સાકાર છે સહજાનંદ ભગવાન, એ જીવનું મફત કરે કલ્યાણ, જીવનું મફત કરે કલ્યાણ. આવી વાતો છે. બોલો. દુનિયામાં કોઈ પણ વસ્તુ તમે લેવા જાઓ માર્કેટમાં એટલે એમ કે 5 પૈસા તો આપો જ. બરાબર. મફતમાં કોઈ જ મને ન આપે. આ કલ્યાણ વસ્તુ એવી છે કે સ્વામિનારાયણ ભગવાન મફત કલ્યાણ આપે, મફત કલ્યાણ આપે છે. ફક્ત તમારા હૃદયમાં ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય પાકો કરો છે. નિશ્ચય પાકો કરો છે. નિશ્ચય એટલે નિશ્ચય. હૃદય ભગવાનને હૃદય આપ્યું છે ને, આમ નિશ્ચય પાકો. નિરુત્થાન પણ નિરુત્થાન, એમાં સંશય નહીં, શંકા નહીં, ડગમગાટ નહીં. હા, લ્યો તો એને કહેવાય નિશ્ચય. ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ. તદાત્મક ભગવાન, તદાત્મક એટલે તદઆત્મક એટલે કે તેના જેવું રૂપ, ભગવાનના જેવું રૂપ. ભગવાન રૂપ, ભગવાન રૂપ, ભગવાન નહીં. જોજો, ગેરસમજ નહીં કરતા. ભગવાન રૂપ, ભગવાન નહીં. હા, આવું તદાત્મકપણું. અને એવું જે તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ સમાધિ કરીને થતું નથી. હવે આ વાત બીજી મુદ્દો આવી, વાતનો આવ્યો. જો હવે થોડીક વાત અહીંયા વચનામૃતને બંધ રાખવું પડશે. ગઢડા મધ્યનું જે 13મું વચનામૃત છે ને, 13મું, તો અહીંયા મહારાજે એમ વાત કરી કે આવી વાત શાસ્ત્રમાં તો પડી હોય. હા, શાસ્ત્રમાં હોય. હા, શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાતી નથી. અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ
જ્યારે સતપુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી નથી નથી. હવે ભગવાન સ્વામિનારાયણ બોલે છે, એને એમ કીધું હતો ભગવાનનો પ્રસંગ કરો, તમે મારો નિશ્ચય કરો, હું તમને વાત સમજાવી દઉં. ભગવાનના યોગમાં આવો એટલે મારા યોગમાં આવો, તમને તો થઈ જાય વાત. સત્પુરુષને વચ્ચે રાખ્યા છે, કાંઈક તો હશે. અહીંયા એમ કીધું ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને આવું તદાત્મક પણ થાય છે. અહીં તો તરત ભક્ત રેખા, એકાંતિક ભક્ત રેખા અહીં કઈ લ્યો. અને 100 જન્મે આપણે ભગવાનના ધામમાં જવાના હોય. કેટલા જન્મે? 100 જન્મે ભગવાનના ધામમાં જવાનું હોય. કેટલા જન્મે? ફરીને બોલો તો 100 જન્મે. આ જન્મે નહીં. કેટલા જન્મે? 100 જન્મે ભગવાનના ધામમાં જવાના હોય. હવે એને આના જન્મે જવું હોય તો શું કરવું પડે? 99 જન્મ રદ કરવા માટે કંઈક પ્રોસેસ તો કરવી પડે ને. બોલો, એક જ પ્રોસેસ છે. જેવી ભગવાનની માનસી પૂજા કરો છો તેવી જ પ્રસાદ એ કરીને તેવી જ એક સરખી હો ભગવાનની માનસી, સરખી સેવા ભગવાનની માનસી પૂજા કરો. ભગવાનના ભક્તની હો. ઓહો, તે માનસી પૂજા તમે ભગવાનને કરતા તેમાં શું વાંધો હતો? તો એ ભક્તને ભેગું કરવાની કીધી. જ્યાં સુધી તમારા હૃદયમાં સમજી રાખજો, એક વાત ચોક્કસ કરી રાખજો, પાકી કરી રાખજો, દૃઢ કરી રાખજો. જ્યાં સુધી ભગવાનનો મહિમા છે, ભગવાનનો અપાર મહિમા છે, અપાર મહિમા ભગવાનનો છે, પણ સંત ભક્તનો કોઈનો મહિમા નથી, હોય તો સામાન્ય. ત્યાં સુધી પૂર્ણ કામ પડવું નહીં મનાય, ત્યાં સુધી પાવર નહીં તમારામાં આવે, ત્યાં સુધી જોમ નહીં આવે તમારામાં. સત્સંગનો પાવર, સત્સંગનો કેપ અને સત્સંગનું બળ, આ બધું જો જોતું હોય તો જેટલો મહિમા ભગવાનનો છે એટલો મહિમા તમારે સંતનો રાખવો પડશે, એટલો મહિમા તમારે સંતનો રાખવો પડશે. પણ વચ્ચે એક વાત એ યાદ રાખવાની, સંત હંમેશા ભગવાનના ભક્ત છે. બસ, સંત સેવક છે અને ભગવાન સ્વામી છે. એ ભાવ આટલો વચ્ચે આટલું રાખી અને તમે ભગવાનની સેવા કરો છો, એવી જ સેવા, સમાન સેવા તમે સંતની કરો, ભક્તની કરો, મુક્તની કરો. હા, બોલો. અને પછી છે ને, જો સાંભળો, એના હૃદયમાં જે બળ છે ને, તાકાત છે ને, તાકાત એટલે અમે ઝઘડો કરો બાદ હોય એવું તાકાત નહીં, એનો જીવ બળવાન થઈ ગયો હોય. હા, ભગવાનના ભક્તના મહિમાના પ્રતાપે કરીને. હા, આવી વાત છે. એ લોલે લોલ આપણે હાલવું નથી, લોલે લોલ હાલવું નથી. વંદુ સજા નજર સ્વરૂપ અનુપમ સાર નેરે લોલ, જેને બધા છોટે બંધ કરે બહુ પાર નેરે લોલ. આવડતું હોય ને કોઈને તો બોલતા હોય, ન આવડતું તો લોલ લોલ, એ લોલ એમ લોલ, એવું આપણે થવું નથી. હા, બરાબર. સિંદુરિયા કરે ક્યાં? લગ્નના નહીં. જો કે આમ તો હવે નથી વાત કરવી, વાત ટાઈમ પછી વેસ્ટ થઈ જાય. લડાઈમાં નીકળો સિંદુરિયા કરી, પછી સામે એમ ન કે ભાઈ તું ઘા માર, તો ધીમે ધીમે ઘા માર દો, અને વહામાં ઘા મારજે, સામે નહીં મારતો, એવું કોઈ કહે ખરા? સિંદુરિયા કરી નીકળો છે તો કરેંગા યા મરેંગા. હા, ગુણાતીતાન સ્વામી કહે અર્થ સાધ્યામી વા દેહમ પાત્યામી. બસ વાત એક જ છે. સંત મહિમા, ભક્ત મહિમા, મુક્ત મહિમા, ત્રણેય એક જ છે. એકાંતિક સંત કયો, એકાંતિક ભક્ત, મુક્ત કયો, બરાબર. હા, વારંવાર એકાંતિક વાત આવે એટલે આપણે એકાંતિક કહી છીએ, પણ મુક્તમાં સર્વોચ્ચ કક્ષાએ મુક્ત હોય ને તો એ મુક્ત છે અનાદિ મુક્ત. એવા અનાદિ મુક્તની સેવા, ભગવાનની સેવા, એવી જ અનાદિ મુક્તની સેવા સમાન, બસ દાતા ભોક્તા સ્વામી સેવક ભાવ સાથે. ખુમારી
સત્સંગની ખુમારી જોતી હોય ને સત્સંગની ખુમારી, સત્સંગનો પાવર જોતો હોય ને સત્સંગનો પાવર, ને તો તમે તમારે આ બધા મહિમા રાખો, ભેગો ભગવાનનો મહિમા છે ને એવો સંતો મહિમા રાખો, 99 જન્મ નીકળી જાય. અને હવે એક વાત કરી દઉં, કલ્યાણ અર્થે તો ભગવાનને સર્વ કરતા હતા જાણે એટલું છે, એટલે ભગવાન કલ્યાણ તો કરી દે છે, બરાબર. પાવર અને કેપ જોતો હોય તો જો જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું માધ્યમ જાણે છે, તથા નારદ સનકાદિક સુખજી જળભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માધ્યમ જાણે છે, તેવું જ સેમ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માધ્યમ સમજે, તેને કલ્યાણ માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નથી. ને આ વાર્તા સમજો, આ વાર્તા એક વાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેળે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. નારદ સનકાદિક બ્રહ્મા સુખજી શિવ એમને પૂછો તો પણ એ ડાહ્યા છે, તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે. અને જેવું પરોક્ષ ભગવાન રામ ભગવાન પરોક્ષ સંતનું માધ્યમ છે, તેવું જ પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ સંતનું માધ્યમ બતાવે, એ બતાવી લો. આ એટલો જેને દ્રઢ નિશ્ચય થયો તેને સર્વે મુદ્દો હાથ આવ્યો. હવે હું વાત પૂરી કરું છું, અડધી મિનિટ છે. બોલો. સંત મહિમા છે ને વચનામૃતને પાને પાને સ્વામિનારાયણ ભગવાને મૂકી દીધો છે. ખાલી ભગવાનનો મહિમા ગાયો હોત તો પોતે સર્વોપરી હતા, નહીં. એ ભાઈ ભગવાન બોલે એ બરાબર બોલે છે. અને સંત નહીં, જેને જેને એલર્જી છે ને, સંતની એલર્જી છે ને, એને છે ને કોઈ મોટા ડૉક્ટર પાસે જવું પડે. ડૉક્ટર એટલે ડૉક્ટર દેહનો રોગ બટાડી એ ડૉક્ટર નહીં. કોઈ મારા જેવા સાધુ પાસે આવવું પડે, મારે બીજું કેવું ના થવું. સંતના મહિમામાં જો તમને એલર્જી હોય તો મારા જેવા કોઈક સાધુનો સંપર્ક કરજો, નહીં તો ભગવાનનો નિશ્ચય નહીં થયો. ભગવાનનો નિશ્ચય કરવો છે તો પહેલાં તમારે સંતને ઓળખવા પડે. સંતના વચનમાં જ ભગવાનના મહિમાની તાકાત છે. સંતના વચનથી જ ભગવાનનો મહિમા સમજાશે. અને ભગવાનનો મહિમા સમજાનો તો ધન્ય ધન્ય આય અવતારને, વાગી ગયા ડંકા, વાગી ગયા ડંકા. જય સ્વામિનારાયણ. હવે નથી કેવું હોય. હા, જય સ્વામિનારાયણ.